24 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। મકરપુરા બસ ડેપોમાં આવેલ માધવ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ નામની હોટેલમાં ગોંધી રાખી બાળમજૂરી કરતા કુલ 5 બાળકોને હોટેલ માલિક પાસેથી મુક્ત કરાવતી વડોદરા શહેર એએચટીયુ ટીમ પોલીસ કમિશનર શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રીના આદેશ અને સૂચનાથી નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી। તેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડૉક્ટર બીબી પટેલને તાબામના માણસોને બાતમી સૂચના કરતા એએચટીયુ ટીમ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એએચટીયુ ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે મકરપુરા ડેપોમાં આવેલ માધવ કાઠિયાવાડી રેસ્ટોરન્ટવાળી હોટલનો માલિક છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરે છે તેવી હકીકત મળતા જે આધારે સદર જગ્યાએ જઈ તપાસ કરતા જેમાં 5 સગીર વયના છોકરાઓ ઉંમર વર્ષ 17, જન્મ તારીખ 1/1/2008, ઉંમર વર્ષ 14, જન્મ તારીખ 1/1/2011, ઉંમર વર્ષ 14, જન્મ તારીખ 25/11/2010, ઉંમર વર્ષ 14, જન્મ તારીખ 1/1/2011, ઉંમર વર્ષ 16, જન્મ તારીખ 1/8/2008 કામ કરતા જણાવતા સદર હોટેલ માલિક સગીર બાળકોનું માનસિક તથા આર્થિક શોષણ કરેલ હોય જેથી સદર હોટેલ માલિક રિંકેશ ભૂપતભાઈ રાદડિયા હાલ રહે 302 રિદ્ધિ રેસિડેન્સી નોવિનો રોડ મકરપુરા ડેપો પાસે વિરુદ્ધ જ્યુવેનિયલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 79 મુજબની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે।